ભત્રીજા તું આઈડિયા તો જબરજસ્ત લાવ્યો છે, પણ મારી વાતો પણ કૂપનો વેચવાય કે ના વેચવાય, મારા 20,000 રૂપિયા જોવે. શું કીધું તને? અરે કાકા વેકાઈ જાય મુહૂર્તમાં આવું ના બોલો કી. ભત્રીજા આનું કોઈ નક્કી નહીં. આ ડ્રો કેવરા એટલે પકડ. હું મારા 20,000 નો ધણી. શું કીધું તને? એક દોન ના ખરેખર તમારા 20,000 રૂપિયા આલી દઉં કાકા. હા પછી મારું નામ ના લેતા. ચમ એમ ભત્રીજા હમું બોલો, હજી હમું બોલો. પછી તમારા ને મારા વચ્ચે સંબંધ રહે ખાલી કાકા ભત્રીજાનો, બાકી બીજી વાત નહીં કરવાની મારા જોડે. એટલે હજી મને 20,000 રૂપિયા નહીં આલી દીધા તે હો પાછા. હા તે હાલ દેયો. પાવર ના કર મારા હમો, પાવર ના કર મારા 20,000 રૂપિયા લાય. એમ તો તાણી આલુ સુલ્યા શાંતિ રાખો કે હું મગજની પથાર. અલ્યા કને કીસી કાકો છું શું તારો? ઓવે ગાડું હળગાયું તાંદી થાપો દે કરો છો. એટલે કને હળગાયું તારમો ગાડું? હા મેં હળગાયું છે? હેડસો માનું તો પછી મુહૂર્તમાં શું કરવા આવું બોલો તાણી કે કૂપનનો નહીં વેકોય? અરે ના એ વેકવાનું કઈ નક્કી ના કેવરા વાત કરે છે તે. હેડ એ ઘેર ચોદા હો. હા તો જો જવાનું એ હેડ. મને મારા 20,000 રૂપિયા હાલ. હેડ બલ્લુ. હા ભત્રીજા. એટલે તારા કિસ્મતમાં લાડી તો નહીં પણ ગાડી લાપી છે. ગાડી? હા. અરે મને જાદા નાખવાનો શોખ જ નહીં પેલા તો. એટલે સસ્તી જ છે હાવ. સસ્તી? ઓવા 1,000 રૂપિયામાં ગાડી. 1,000 રૂપિયામાં ગાડી? હા. અરે 1,000 રૂપિયામાં ગાડી મળતી હોય ને તો આ બલ્લુ લેવા માટે તૈયાર છે. તૈયાર છે ને? તૈયાર છું. ચોકણ છે કેજો ખાલી. તો આ ડ્રોની કૂપન લઈ રહ્યા. 1,000 રૂપિયાની કૂપન છે અને કૂપનમાં ગાડી છે. જો તારો નંબર લાગી ગયો ને બલ્લુ તો 1,000 રૂપિયામાં ગાડી આવી જવાની છે તાર. અને મારો નંબર ના લાગે તો? લે બલ્લુ તારો નંબર આવશે. તારા કિસ્મતમાં લાડી નહીં પણ ગાડી તો 100% છે. અરે પણ મને મારા કિસ્મતની ખબર છે. મારા કિસ્મત ઠેઠથી ફૂટેલ જ છે. તારા વિચાર બધા હળવા છે. તું ખાલી એક કૂપન લઈ રે. કચ્યા ખાઈ કૂપનમાં ગાડી લાગે અને પછી થોડા મહિના ચેર તને લાડી મળી જાય તો. હા એ વાત સાચી. તો ગાડી કદાચ કિસ્મત વાળી આવી જાય ને તો મેળાવ. હા અને ગાડી જોઈને લાડી આપવાની. હા કેટલા 1,000 રૂપિયા છે? 1,000 રૂપિયા. જો તારે જે નંબર લેવો હોય હો. એમ નહીં. હા તમારા મનમાં આવો વિચાર આવ્યો ચોથી? અલ્યા ભાઈ આ તો વળી લાજુ કે ગોમ વાળા સસ્તી ગાડી ચલાવી ને એમ. હા એ તો વાત સાચી છે પણ તમે તો રૂપિયા વાળા સીધા હો કે? અલ્યા તારે કોઈ લાખ રૂપિયાની 5-5 લાખની કોઈ ગાડીઓ લાવી કે? કોઈ ના લાય કે પણ આમાં તમારી કમાણી તો હશે કે? અમારી કોઈ કમાણી નહીં. આ 1,000-2,000 રૂપિયા મળે ઈ જ. સારું નામ લખજો ફટોફટ. તાણી કયો નંબર લેવો કે નંબર પાસ કરી હું નામ લખું આજ. નંબર તો 10 નંબર જોવો છે. 10 નંબર મારા છે ને. હા 10 નંબર લકી છે. 10 નંબર પર હું ગમે તે લખાઈ દઉં ને તો મારા ઇનામ આવી જ જાય. એવું? હા તો તારે ગાડી આવી જાય. લ્યો. આમ જો આપણે કાલે ડ્રો છે હો. કાલે કઈ? હો જાહેરમાં જ કૂપન લેવાની. એટલે કઈ જગ્યા पे ડ્રો કરવાનો છે? હા ડ્રો ડ્રો આપણે વાયકણ ચોકમાં ચોકમાં જ કરવાનો છે. કશો વાંધો નહીં. આવી જાય બલ્લુ. શું કીધું હો? સારું સારું. ચોકમાં લખો. પૈસા ભાઈ મફત નહીં આવતા. વાત સાચી છે. લાવ પૈસા. એક વાત કહું? હા તમે ને તમે હા કોઈ દાડો ભૂસે નહીં મરો. જામ. અરે તમે મલકમાંથી ગમે તેવો ધંધો ગૂંથી જ લાવો છો. હવે એ તો બલ્લુ કરવું જ પડે કે અત્યારે મોંઘવારી જેટલી થઈ ગઈ છે કે. જો પાછી આ ફોટામાં જે ગાડી રહી ને એ રીત ગાડી આવશે હો. અરે કશો વાંધો નહીં. ડ્રોના દાડા આવી જાય. 1,000 રૂપિયામાં ગાડી કેવી હોય તાણી? કાલે જ હા કાલ ડ્રો છે. હા કાલે આવી જાય. પૈસા આવી ગયા પૈસા તો. વાત કહું શું છે? 19,000 આવે હો. હા 19 રહ્યા હજી આયા નહીં. હવે કાકા હું કહું છું હા આપણે બે હંગાત ફરશે નહીં હા તો મજા નહીં આવે. તો શું કરવાનું? અડધી કૂપન તો તમે લઈ દો. એટલે કાકાની મશ્કરી કરી છે લે? હા કાકા એવું નહીં. એટલે તારા કાકાને એકડો લખતા આવડતું નહીં. અરે કાકા તમારે મગજ દોડાવવાનું. તમારે શું કહેવાનું ખબર છે હા કે જો તમે જાતે જ નામ લખો પછી એમ ના કહેતા કે નામમાં ભૂલ થઈ એમ. એટલે આપણે એના જોડે જ નામ લખાવાનું તમારે અને નંબર હારે યાદ રાખવાનું કહેવાનું. બરાબર એવું એમ? હા એટલે કદાચ મારા જોડે નહીં વેક હોય તો પછી મારા 20,000 રૂપિયા જોવી હો. આ ચોખ્ખી વાત છે. હારું પણ કૂપન તો લઈ જો અડધી. લાવ. એટલે તમારે જેવા ડોહા હોય ને હા. એ તમારી વાતમાં આવી જાય મારી વાતમાં ના આવી. એ સાચું. તાણી બોલપેન છે આ રહી. દોહાડો.
તમે હમણાં જો હું હમણાં જાઉં. હારો વેચી મારજો હો. મારા 20,000 રૂપિયા જોવી. મારી વાત સાંભળો, હમણાં કૂપનો લઈ જવા ખાતર ના લઈ જતા, થોડો મગજનો ઉપયોગ કરજો, થોડી લાલચે આવજો. હારો હું વેચી માર્યો મારી કૂપનો, પણ આ બાકીની તું વેચીને આવજી. એ તો મારી તાકાત છે વેચવાની. ઓય હા ભૂપતજી. એ હરીભાઈ. હા અલે એક લાભની વાત આવી છે. શું લાભ થાય છે? આ વાંચી લ્યો. ઇનામી લકી ડ્રો. 1000 રૂપિયામાં ગાડી આવે છે હારી. 1000 રૂપિયામાં ગાડી? ઓય શું ભલા આદમી બનાના ધંધા કરો યાર. અરે ગળાની છોગન. બતાવજો. આ વાંચી લો તો. તમારે ખાલી છે ને 1000 રૂપિયા ભરી અને હારી એક કૂપન લેવાની અને તમારો નંબર લાગી જાય તો તમને હારી ગાડી આલ દેવાની. અલ્યા ભાઈ, અમારા કિસ્મત તો પહેલથી ફૂટી ગયેલો છે, અમારે જો લાગવાની છે. અરે ભાઈ એવું નહીં. એ શામાં ના લાગે? વધારે કૂપનો હોય ને ઓમાં વધારે કૂપનો નહીં. જોઈ લો કેટલી છે? આ ગણી લો એટલી જ છે. એવું છે એમ? તાણી અને આટલામથી જ લાગવાનું છે જે લાગે. અને ભૂપતજી હા? ના લાગે તો પૈસા પાછા ને? ના હરીભાઈ ના લાગે તો પૈસા પાછા ના હોય. અલ્યા ભાઈ, અમુક ગેરંટી લેતા હોય છે ને. અરે એ ગેરંટી લઈશ વધારે ઇનામ હોય. આમાં તો એક જ ઇનામ છે, આ એકલી ગાડી જ. એવું છે એમ? હા અને અરે મારી વાત સાંભળો, મને એવું લાગે છે કે તમારા જ ગાડી લાગશે. એવું? હા તમારા વટ પણ મળે. તમારો વટ એવો છે ભલા આદમી, ગાળાની છોગન. તાણી ઊંચાણી થવાનું છે ડ્રો? કાલે જ કઈ કાલ ને કાલ ઓય આપણા ચોકમાં. ચોકમાં? હા લાવો મને આલો કૂપન. લ્યો પકડો અને એક કામ કરો, હા. તમને ગમતો નંબર લઈ લો. એવું છે? હા કયો નંબર વાલો છે? એક મિનિટ હો. મારો ફેવરેટ નંબર છે કે નહીં ઓમો? 18 તો નહીં હોય. ના. તાણે એક મિનિટ. 11. હા જબરજસ્ત નંબર લઈ ગયા હો. ખરેખર તમારા જેવો નસીબ વાળો જ ફાઈ ગયો અમુક. હરીભાઈ લ્યો તમારું નામ અને બધું લખી દો એટલે ભૂલ ના થાય. વાત સાચી ખોટી? સાચું સાચું. લખી દીધું ને? આવું લખી દીધું. અને આ ગાડી તમારી જ છે હો. બુબજી, હા. હવારમાં ગાડી લેવા આવી જાયો. આવી જજો તમે તાર અને હારે લેતા આવજો. હારે હારું હારું. ગાડીને પહેરાવો પડશે કે? ઓવે લે હું જઉં હો. હું કૂપન મિલજુ ઘેર. હારું હારું. શું છે? કેટલા ફુંગરો સીધા લ્યા ગમે એટલે ફુંગરા હોય ને તો મેળ નહીં આવે. એક દોન નો ખાલી તું હોઈ જા, પછી આરા બાલ કટિંગ કરી નાખું તું તો ખાલી. કાકા હાથ ના જાડતા હો. અહીંયા કઈ શું કરે તું? મારું મગજ સારું નહીં, ખબર છે ને તમને? અલ્યા મગજ તો તારું છે ને, કાઢીને નાઈ જાવ, બંધ થઈ જાય ને કમણે. કુમતા ભા હા પકડી જા. મદામ આય આય એ યાર આજો પચડી તો ધોલ્યા. ઓનો કાકો એક નંબરનો ચોર છે. હા બે દોડાય નહીં આનામો તોય ઓના સંસ્કાર જો તું. હવે ફૂમતા ભા તમે ઉંમરમાં મોટા છો, આખા કુટુંબમાં તમે મોટા છો, આખા પરામાં મોટા છો, ભાઈ પજે ના લાગવું પડે? લાગુ પડે પણ મારા ઘેર જ ભાઈ મારો છોકરો મને પજે ના લાગતો હોય તો શું થાય કે? લાગુ છું. ચાની લાજો 52 ના દાડે. ચાની લાજો તું બંધ થઈ જા લે. 12 મહિનામાં એક જ વખત લાગે થાય તો. બેહતા વરના દાડા તો ઠેઠ 12 ગૌથી છોકરું આવ્યું હોય ને એ પજે લાગે. ચાની પછી વાત કર. હવે ફૂમતાભાઈ એક વાત કહું તમને, શું? ખોટું જ નહીં લાગે ને? શેની વાત? હા શેની વાત છે? આ લાલની જ વાત કરવી મારે. એટલે કેવી હા કેવી? તમારું જે ગામમાં નોમ છે ને એ ઓને બદનામ કરી નાખ્યું. એટલે કે રીતના? ઓની શકલ જોઈને તમને ખબર નહીં પડતી? આ તો જો આ દો ખરેખર આ તો આપણે પહેલા દીવા હતા ને, લાઈટો નથી, દીવા ના કરતા એની દીવે તોય આવી નથી, એવા વાના બાલ છે. એ ભાઈ તું મારી પંચાયત ના કર ને યાર. તારું કોમ કર. કાકા જબ ખોકી કાકા જમી દો એક તો. કોઈને તું હોમો ના થાતો હો, કોઈને હોમો. આ મને આ જોઈને તો મને હવે રખવા થાય છે. હવે તમે આ પડ્યો તું. ઘૂમતા ભા અત્યારે ગમે એ છોકરાની વાત નીકળે ને હે. તો ગમે તે મોણો દાખલો કેવો હાલે ખબર છે કે પેલા ફૂમતા ભાન લાલનો જો હાવ બાતલ જો છે, અહીંયાનું કેવું માનતો નહીં. હવે સાચી વાત છે. હવે શું કરવું યાર કે? એટલે હું કહું છું હે અમે જો હે તમારી જિંદગીની તો આને પથારી ફેવરી જ નાખી છે. ફેવરી નાસી પછી તમારે હવે વર કાઢવા નથી કેટલો? કશું નહીં. 10 વર્ષ જેવો. 10 વર કે 5 વર કાઢો, કદાચ થઈને વધારમાં વધારે 25 વર કાઢો, હા બરોબર. ઓય. પણ હવે જે વધી ઘટી જિંદગી રહી ને એ જલસાથી જીવી લ્યો.
જલસાથી પણ યાર જલસા તો સીધી યાર હેરો તો જલસા થવા જ દે યાર એને હા સાઈડમાં મેલ નાખો, હે, સાઈડમાં દવા દો એને. અને તમારું વિચારો, એટલે મારું શું વિચારું તમારું વિચારો ને. તો જવું હું જોઈ દઉં બહાર નહીં, જવાનું બહાર જવાનું છે, તો કાંઈ પણ જે હું કહું નહીં એ મોનશો નહીં. હે, અને કૂપન લેહો નહીં તો પછી બારે જાહો. શેની રેલવેની ના ના, તો ઇનામની. ઇનામની એટલે શું છે ઇનામ 1000 રૂપિયાની સાયકલ આવે, ના આવે 1000 રૂપિયામાં સારું રમેકડું આવે, ના આવે તો 1000 રૂપિયામાં ગાડી આવે. 1000 રૂપિયામાં ગાડી ગાડી એવું એમ એ તો ચિયો મૂર્ખો હાલતો છે લે ઘર ખોયો ચિયો હશે હો અમી તમે હોય ભૂલ થઈ ગયો ભૂલ થઈ ગઈ ઘૂમતા ભા જો હું કૂપન લાવ્યો છું. હે. કૂપનની કિંમત છે 1000 રૂપિયા, બરોબર. હે. આજ કૂપનો વેચવાની અને કાલે ડ્રો. આપણે એવું નહીં કે 12 મહિને ડ્રો કરવાનો, 100 મહિને ડ્રો કરવાનો, એવું નહીં. હે કાલ ને કાલ ડ્રો કાલ ને કાલ ડ્રો. એટલે ગાડી આ રહી એરી આરી જ ગાડી. એ શનું છે તું બોલે નહીં તું બોલે નહીં આ છે ને કોઈને ડ્રો ખોલ્યો છે મને ખબર પડે છે આમાં બધી ડ્રો ખોલ્યો છે એમ ઉવે અને આરી કૂપન હવે લેવાની છે બતાવજે બતાવજે ભાઈ મને જોઈ લે ઇનામી ગાડી લકી ડ્રો છે. ના અને એમાં મેસેજ ગાડી છે. મોબાઈલ નંબર 1000 રૂપિયામાં ગાડી આલો છો એમ આ બધી બનાવવાની સ્કીમો લઈને ઘેર બેસી જશો ને મને હાડો એટલે કિસ્મતની કૂપન છે હારી હો. અરે કિસ્મત ભાઈ અમારે કોઈ કિસ્મત આજમાં નહીં અમારા કિસ્મત અમે ફૂટી ગયેલા છીએ તારા ફૂટી ગયેલા છે, ફૂમતા બાના નહીં ફૂટી ગયેલા હોય. અમાર બે અને નહીં. તો ભાઈ એકલા હતા ને તાણી તો જલસા જ કર્યા છે. જાનથી તું આયો ને તાણીજી અને જિંદગીની પથારી ફરી ગઈ છે. આ ઘરમાં પ્લાસ્ટર મેં કરાવ્યું છે તું હા? ઓય ઈ એને ગામમાં ઘર કેવું હતું જૂનું? પાડી નાખ્યું વેચી માર્યું તારા આયા પછી વાપડો વાપડો એક જ મિનિટ તું ઉભો રહે લ્યા અલ્યા તું જેટલો નસીબ વાળો છે તને ખબર નહીં લાલ તું નાનો હતો ને એટલે મેં તારા ઉપર કૂપન લીધી હતી આવીને આવી 10 રૂપિયાની કૂપન લીધી હતી અને મને છે ને 2000 નું વલોણું લાગ્યું તું હા અરે કાકા પહેલા બધું સાચું હતું હાલ તો બધું નકલી હોય છે આ બધા બનાવવાના ધંધા છે કશું નકલી નહીં મારે આજે કૂપન લેવી છે હવે 1000 રૂપિયામાં તો ચિયો મૂર્ખો ગાડી આલો તમને કહેજો મને. એ, ગાડી અમાર ઘર જ પડી છે જોયું હોય તો હો. તો કાકા વિશ્વાસ ના કરતા હો આ તો કોણ છે ખબર છે ને કાકો ભત્રીજો ચોર થી ચોરીની ગાડી આલી દે તમને એટલે પેલો બલ્લુ કેવો છે? 5 કૂપનો લઈ ગયો 5000 ની. હા પણ એ પહેલા હતા અરે હવે બાપડા સોર નહીં તું સમજ્યો જા ફૂમતાબા, હે. કનું નામ લખવાનું કહો. હવે તો દુઃખમ નહીં હા. પહેલા તો મારા લાલનું નામ લેશે એટલે પહેલા તો એટલે હે હા 2 કૂપનો લેવાની એમ અરે કાકા એક કૂપન બરાબર છે રવા દો કે પૈસા કાઢ્યું છે તમને કેમ ઓય બાઈક નું કહું છું એટલે ના પાડે છે તું બાઈક ની ચિંતા ના કર મેં તને શું કીધું તું કે મારું સપનું આખું અલગ છે અને હવે પૂરું થાય એટલે હું તને કહેયો અરે પણ ગાડીની ચો જરૂર છે આપણે કૂપન તો લેવા જઈએ ફૂમતાબા, હે. બાઈક ના લાવતા હો. બાઈક લાવશો ને તો હરેક દાડો ઘેર ની ઉભા રહી મને ખબર છે ભાઈ અને બાઈક તો ના હારું યાર તાણી. બોલજો નામ લાલ નું લખું ને. ના મારું નામ રવા દે ઈયનું જ લેશ તું ચાલ લેશ ને અરે પણ કાકા એક બરાબર છે રવા દો કે પૈસા કાઢ્યું છે તમને મને કોઈ પૈસા કાઢતા નહીં પણ મારું નસીબ જોર કરે છે એટલે હું લખાવું છું. અરે લાગવામાં હશે ને તો એકમાં લાગી જાય 2 લેવાની ચો જરૂર છે તું બેસ ને યાર સોનો મનો બેસ જે તારી તમારા નસીબ જોર કરતા હોત ને તો બંગલો ઉભો હતો કણ એ ફૂમતાબા, હે મોગીમાં નોમે નહીં લેવી એક કૂપન? ના ના એ તો યાર છે નહીં એટલે ઈ નસીબદાર હતો. એવું ઓય લાવજી તને હેરજી એક તારી માના નામે પકડ લે હવે મરી ગયેલા નોમી શું લાગવાનું છે બરોબર છે તો ત્યાં પૈસા 500 રૂપિયા જ પડ્યા કેટલા થયા પૈસા 3000. કહીને તો હું લઈને આવું પડે કાકા 3000 માં તો બાઈક આવી જાય છે મારા અસલ બધા તું એટલે આ બાઈક શું કરવું છે પણ એ? અલ્યા ફરવા થાય મારે આ 3000 માં ગાડી નહીં લાગે આખી? એટલે હા. ચાની છે ડ્રો આવ્યો કાલે ચોકણ ચોકમાં કેટલા વાગે 10 વાગે. અને એ ચોકમાં આવજો હો. હારું હારું અને શું કીધું? ગાડી ના લાગે તો પૈસા પાછા ને હા, ગાડી ના લાગે તો પૈસા પાછા ને એ તો કિસ્મત ઉપર હવે. પૈસા પાછા ના મળી લ્યા પાણી. મૂર્ખા કાકા અમુક જગ્યાએ પૈસા પાછા હાલતા હોય છે એ તો નિયમ હોય તો જ
એ તો હવે ફોરા ઇનામ હોય એટલે તાણી અને આ તો સીધી ગાડી છે તાણી એટલે ગાડી હારી છે કે બીજી આલવાની છે? એ રીત ગાડી અલ્ટો? બરોબર છે એ તો જે હોય અલ્યા મોટી ગાડી રાખો કે ઓમ? હવે જે હોય તું તાર જાય આર્યો ડ્રો કમ્પ્લીટ સક્સેસ થઈ જાય ને એટલે ફોર્ચ્યુનર રાખવાની છે જે કે એવું છે હવે અને કૂપન ની ટિકિટ રાખવાની છે 50,000 હા જાય તાણી પછી કદાચ છે ને આપણે નસીબ દોર કરશી તો કોમ ની આવી જાય અરે ફૂટી ગયેલા નસીબ વળી કોઈ દાડો જોર કરતા હોય છે કાકા? વાઘુજી અરે વાઘુજી લા જ્યાં વિચારમ ખોઈ ગયા છો જોય નહીં ઓહો સારું કર્યું તમે ઘેર જ ભેગા થઈ ગયા બોલો તે અમે તો ઘેર જ ભેગા થન તન કોઈ મોહણ ભેગા થ એટલે મારા મનમાં આ વેળાનો જોઉં છું કે કદાચ આરે ઘેર ના આવ્યો હોય. હા એટલે તમે કહેવા માંગો છો એ બધી ખબર પડે છે આ વેળાના અડ્ડે જ હોય એટલે કહીએ દારૂ બંધ કરી નાખ્યો મેં એવું એમ? તાણી આ શરીર જોઈને ખબર નહીં પડતી હવે ના શરીર તો એનું એ જ છે, કેમ શરીરમાં કોઈ ફરક નહીં પડ્યો. એટલે તેજીમ નહીં આવ્યો હમણાં હું ઓવે લે હો તેજીમ નહીં આવ્યો હું હા હવે તેજી દેખાણી ખરા ખરા. તાણી પછી દારૂ બંધ કર્યો મેં એક વાત કહું, આ તેજીમાં તમારા જોડે એક વસ્તુ હોય ને તો વટ પડી જાય, શું ગાડી. ગાડી તો વાત સાચી છે પણ એના માટે પૈસા જોઈએ ને અરે એની હું કા ચિંતા કરો છો, 1,000 રૂપિયામાં ગાડી લઈને આવ્યો છું. એવું છે એમ હા એટલે અમે તો ચક્રી ખરા કે અમને તો કોઈ ખબર પડતી નહીં તમે એકલા ઊંચાર ને અમે ગોડા મને ખબર હા? હતી. મને ખબર હતી તમે નિમોનો. એટલે આ કલર કરો ને ઈ જો કલર કરતા હોય ને ઈ કણ કલર કરવાનો બાકી મારા જોડે કલર કરવા આયા ને તો તમારો કલર બદલી નાખ્યો હું અરે મારા ભાઈ કલર નહીં કરતો. ના ના સારી રીતે ઓળખું છું તમને બે જણાને આ જુઓ ખાલી શું છે આ શું છે? ગાડી છે ગાડી નહીં લક્કી ગાડી છે અને ખાલી 1,000 રૂપિયામાં જ આવે છે. ઓહો ઓડી ગાડી જોઈ ફોર્ચ્યુનર ગાડી જોઈ સ્વિફ્ટ ગાડી જોઈ વડિયા લકી ગાડી ચોથી આવી તો 1,000 રૂપિયામાં આવે છે 1,000 રૂપિયાની ગાડીમાં છે શું અરે તમે ખાલી હારી ઓકો શું છે? વાકવું નહીં આપણે તો સમજાવો શુદ્ધ ભાષામાં આરો ડ્રો છે ડ્રો. ચમ ડ્રો એટલે મારી વાત સાંભળો, હા. તમે 1,000 રૂપિયાની કૂપન લેવો ને અને તમારો નંબર લાગશે તો તમને હારી ગાડીની ચાવી અને આ ગાડી મળી જાય. નંબરિયા વાળું છે હા એ રહ્યું આપણી ભાષામાં નંબરીએ વાળું. તો એમ કોકી યરતાણી નસીબના ખેલ છે વાઘુજી. અને મેન ફાયદો શું છે ખબર છે? હા. કે આરી કૂપનો વધારે નહીં, તાણી માપની જ છે. એવું છે એમ? હા એટલે હોય 100% મને તો લાગે છે તમારે જ ગાડી લાગશે, જેમ કે તમારો નસીબ છે. હાલ આ તમારો જો તેજી આવી છે કે નહીં એટલે તમારા ઘેર ગાડી જોવે છે હાલ. આમ તો હાલ મારો સમય બદલાણો છે નહીં હા અને તમે લઈ રહો, હું તો કહું છું આ કૂપન લઈ રહો. એટલે આ ગાડી કઈ કંપનીની છે ગાડી તો લગભગ ગાડીની કંપનીની ને હારી કંપનીની છે. સારી આવે ને ઓ જબરજસ્ત ગાડી છે. બરોબર એક વાત કહું, હા ભૂલતા નહીં હો, આ લઈ રહો તમે હાલ કૂપન. ખાલી 1,000 રૂપિયા હું જાય વાઘુજી. ના ના હા શું તાણે હારું હડો તાણ આપણું નામ લખી દો હડો એક કામ કરો ને, હા તમે તમારા હાથે નામ લખી દેજો. તારી હવે વાને ચીવરીત કેવું કે ભણ્યા નહીં આબરૂ જાહે લે વાઘુજી ના ના તમે લખો ને મારી વાત સાંભળો, આમાંથી તમારા ગમતો નંબર લઈ રહો અને તમારું નામ તમારી રીતે લખો એટલે છે ને કોઈ ભૂલ ચૂક થાય ને તો તમે જ જવાબદારી રાખો એમ. ના એવું નહીં જવાબદારીનું નહીં હું નામ લખું ને એ મને ધારતું નહીં એક દાડો છે ને હું અડ્ડે દારૂ પીતો તો અને એક દાડે કીધું મને કે તમારું નામ લખજો એટલે મેં મારું નામ લખ્યું ને તો એ પોલીસ વાળો હતો ને તો મને ઉપાડીને જેલમાં લઈ ગયો તો 2 દાડા પડ્યો રહ્યો તો તાણી એટલે મને ધારતું નહીં બીજું કોઈ નહીં એટલે વાઘુજી આમાં વાત કેવી છે ખબર છે? હા. હું હાલ લસી કાઢું લ્યો, હાલ તમારું નામ લસી દઉં, પણ મારા અક્ષરમાં તમારા અક્ષરમાં ફેર પડે. તમારે કદાચ છે ને ગાડી લાજી જાય અને હોમેલો તમારા અક્ષર ઘટાવરાવે અને અલગ પડી જાય તો પછી તમે શું જવાબ આલશો? હા અક્ષરની વાત નહીં લે મોટા માથાડા લખવાની વાત છે મેન અને વાપડ્યું પેલા તો તમારે ગમતો નંબર લઈ લો. નંબર ઓવે એટલે આ નંબર આવ્યો હોય ચોક નંબર આ રહ્યા જો નંબર છે. એવું ઓવે કયો નંબર લેવાનો લઈ લેજો તમારી રીતે લ્યો. નંબર તો આપણે પસંદ કરવાના જ છે હાનો નંબર આલો છો? અરે આ તો તાર કાકાને લક્કી ગાડીનો ડ્રો લઈને આવ્યો છું. અભા જો આ નંબર એ વાળું છે સારું છે બરોબર જો આ વરહાતે પડવા માંડ્યો છે એટલે આપણો સમય સારો છે બરોબર
એટલે ગમે તે નંબર પાસ કરી અને મારું નામ લખી કાઢ. ચી રીતના હાથે હારી અરે તું તો વાંચી લે કે પણ ઇનામી લકી ડ્રો હા એર્યું ઈરું જ છે મન ને બોલતે નતું આવડતું વખતે તો બધું આવડે છે. એ તો મારે એવું જ છે તાણે. કેટલા રૂપિયા આવ્યો 1000 રૂપિયા ખાલી. 1000 રૂપિયા થી વધારે નહીં. 1000 રૂપિયામાં ગાડી ઓએ કાકા સારું કહેવાય આ તો આપણો નંબર લાગે તો એમ નહીં. તમારા દાડા હારા છે એટલે. કાકા 4 પોટ લઈ રહ્યા ના 4-5 તો હાલ 1 રૂપિયો નહીં ને કે હું તો 10 લઈ રહું. અરે કાકા આખા પાછું ચોકટી કરો કે બાકી રાખશી યાર. વાત કરો મારે પોત લેવી છે હા પણ 1000 રૂપિયા હાલ આલું અને 4000 બાકી ગાડી લાગ્યા પછી. હા વાઘોજી એક વાત કહું, હા લોબા દાડા હોત ને તો બાકી હાલ દોત, પણ આરો ડ્રો કાલે જ થવાનો છે. એવું છે એમ. હા એટલે બાકી ના લાય કે કાલે ચોકમાં છે આપડા. સારું હેડ બા હારો નંબર લઈ રે. નંબર ગોતીને કાઢ ભાઈ. ઈ કેટલો છે? હાથ છે. ત્રણ ઉભા રહો ઉભા લે. તમે કોમ હું આ રીતના જોઉં આ વરસાદ આવે છે પાલડે છે હો કૂપોનું. લઈ રે ને યાર આપણે જે અરે 3 6 હે કાકા તો લઈ રે ને જો તાન. એ નંબર હારો હો આમ પાછો. પોટ લઉં કાકા હા લ્યો 1000 રૂપિયા પછી નોમ લખાય ને એમ એવું છે એમ. કૂપન બગડે ના એમ. ના ઈ તો હાલવા નથી તાણ કોઈ મશ્કરીઓ તો નહીં કરતા હોય ને. અરે વાઘોજી આ તો વાત છે એમ. એટલે હું તમને શું કહું છું, હા એટલે જો આમાં કોઈ કલર બલર કરવાનું તમે વિચાર્યું હોય ને તો કલર બધી જગ્યાએ કરજો એમ. વાત સાચી છે. ઉવે તમાર જોડે કલર ના થાય ભલા આદમી, તમે તો અમાર જેવા મોણસ રહ્યા. નકર પછી પગના નળિયા ને ઘરના તળિયે કશું નહીં રે. હા ક્યાં સુધી નહીં મેલી માર કાકો પાછા ઉવે આ તો વાંધો નહીં હેડો. લે ભાઈ લસી દે. કા મારું નામ લખું કે તમારું મારું લઈશ ને તાણી થઈ જા ને. પૂરા 5 નોટો છે ને. વાપડ્યો હા કાલે 10 વાગે બાપ બેટો 2 જણા આવી જાજો હો. એટલે હું નહીં આવું, આપણે તો અભો આવશે. કેમ તમે નહીં આવો એટલે? નોમ મારું ચાલે છે બાકી નસીબમાં હાર્યો ચાલે છે. એવું છે એમ. એટલે નોમ મારું નસીબદાર હા બરોબર, આ નોમ હાર્યો નસીબદાર. ના તો સારું વાઘુજી હો. છોકરાને મેલ દેજો તમે તાર, અને ગાડી લાગશે ને તો મેં આને ચાવી આલી દેવ. હા શું કીધું? ગાડી આવડે છે કે નહીં લે? થોડી આવડે એ તો હાલ તો અમે ધક્કો મારીને લાવી દે ઘેર તો. અરે કેવી કાકા વાત કરો ભલા આદમી, મુહૂર્તમાં ધક્કો મરાયેલા નવી ગાડી. તો પછી ગમે તે ડ્રાઈવર લાવશે. હા એ તો ડ્રાઈવર તો હું મેલ્યો, તમે તાર તમારા ઘરથી મેળવા આવશે ગાડી. અરે મેં સકડો આચેલો હે એમ તો એવું? હા એટલે સકડામાં ને અમુક ફરક આવે હો બકા. એ તો આવડે થોડો તો અનુભવ રહે એમ તો આ તો વાંધો નહીં, તું તાર લઈ જાજે. એટલે હું જઉં હો વાઘુજી. આટલી કૂપનો છે હવે વેચી મારું કે. હા ખરેખર આ ગાડી કદાચ થઈને લાગી જાય ને હા પછી તો આખા ગામમાં બૂમ પડાવી છે. ચમ હા ચી રીતના ફરવાનું ગાડી લઈને એવું તાણી. તો ડ્રાઈવરમાં હું કાકા એ તો ડ્રાઈવર તો તું જઈશ ને ત્યાં લે મેલ દે કૂપન હાથવીને. હારો હો લે ખેકર કાકા, હા ભત્રીજા હું તમારા ઘેર જો તો તમે ઘેર જ નતા ને? ચમ જ્યો તો એક કૂપન આલવાની તમન હની કૂપન ઇનામી લકી ડ્રો ની. ઇનામી લકી ડ્રો ઓવે જેવો છે ડ્રો આ જો ઇનામી લકી ડ્રો નામ એડ્રેસ મોબાઈલ નંબર અલે સમજાય ગઈ. એક જ ગાડી છે ઇનામમાં. એક જ ગાડી, ઓવે બીજા ઇનામ નહીં ભાઈ. બીજા ઇનામ નહીં, મારી વાત સાંભળો. હાટે કૂપન હોય વધારે નહીં, 25 કૂપનો છે એમાં વેકાતે 2 વધી ખાલી. ના હોય. હા કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા. 1000 રૂપિયા જો તમારા નસીબ કોમ કરી જોય અને કૂપન લાગે નહીં તો 1000 રૂપિયામાં આખી ગાડી આવી જાય. એવું છે એમ? હા લાવજે હેજી એક. 2 લઈ રો કવે. ના ભાઈ પૈસા તો જોયું વધાર. અરે ખેગર કાકા તમે વાત નહીં સમજતા. હવે છેલ્લા નંબર વધ્યા છે 22 હા. 23. કદાચ થઈને તમે 22 નંબરની કૂપન લીધી અને 23 નંબર લાગ્યો હતો. કદાચ થઈને તમે 23 નંબરની કૂપન લીધી અને 22 નંબરમાં ગાડી લાજી તો કેટલો પસ્તાવો થાય. એ તારી વાત તો સાચી છે એકદમ હો. હા પાછળથી પસ્તાવ કરવો ખોટો. હા લાય હેડ. હવે ભત્રીજા હા એક સાચી વાત કરું તને, હા ગાડીનું સપનું માર કઈનું છે એવું? અને લાવવાની છે. ખેગારજી દો તમે સપનું જોતા હોય ને વળી આ તો પૂરું થઈ જાય તો નક્કી ના કહેવાય. હોય 100% થઈ જાય. જેમ કે મારા ભગવાન બહુ મહાન છે અને હાલ મારો સમય બહુ સારો છે ભાઈ. જો હા 2 કૂપનમાં તમારું નામ લખ્યું છે બરોબર, નામથી કોઈ લેવા દેવા નહીં.
તમારા છે ને આ 22 નંબર અને આ 23 નંબર યાદ રાખવાનો. એ આ બેમાં મારું નામ નતું લખવાનું, એકમાં ડોશી નામ લખવાનું તું. હવે લે મારા નસીબ નહીં તો એના નસીબ, હમત તો ચમ નહીં યાર. મારી વાત હા. સાંભળો. ડોશી નોમ નહીં લખાવો. તમાર ડોશી હવે હા સમજી ગયો, લે ભાઈ લે. છોકરા નોમ લખી કાઢું. ના ના ચાલશે, એમ તો ખેગારજી બરોબર છે. ચાની સાઈડ રો, કાલ હવારે કાલ હવાર જ છે. હોય આપણે ચોકમાં. હારું હો. હારું હેડ. કાલ હાજર રહેજો હો. એ હા. હા એ તો 7 નંબર છે, મારો લકી નંબર છે એટલે લેવું છું, નકે ના લ્યો. આને પાછી બીજી વાત કે આમાં એક જ ઇનામ છે અને રિવાલ દેવાનું છે. જગ જાહેર આલવું પડશે હો. અરે જગ જાહેર તમે તાર ફૂલ હારે લેતા આવજો ભાઈ. હા એ તો લાગશે તો લેતા આવશે જ કીધા નહીં. લ્યો તમારું નામ લખી દો. તમે લસી કાઢો લ્યો. અરે ના ના તમારા હાથે લખો ને, કોઈ ભૂલ ચૂક થાય તો વળી પાછું મારે તો જાવું. છોકરાનો નામે લેવા દો. અરે ગમે તેના નામે લ્યો તમે તાર. ઓબડ્યો હા લખ્યું જ નહીં ને? લસી કાઢ્યું. પૈસા કીધું આલ્યા હોત તો જમા કરી દો તું. અરે પૈસા તો હાલ્યો, વર્ધીના આયા છે 1200 રૂપિયા. એવું છે એમ? ઓય ગામમાંથી વર્ધી લઈને જોતો ને. ના ના બરોબર છે. એ લ્યો તમારા 1000 રૂપિયા. હા ના લ્યો બોલ પેન. હા અને બાસ કઈ કાલે પાછા 10 વાગે આવી જાજો હો. ઉપર લીધી છે ને કેમ નહીં આવે ભૂપતજી? હા પહેલા આઈને બેસી જાય, આ તો કદાચ થઈને ગાડી લાગે તો વિવમ ફેરવવા ના થાય વર્ધીમાં. અને ગાડી તમારા જ લાગશે મને વિશ્વાસ છે. હા નંબર 7 છે ને એટલે અરે 7 નંબર તમારો લકી નંબર તમે લીધો ભલા આદમી. એટલે જ કૂપન લીધી છે ને કૂપન ના લ્યો. હાતું હાતું આ ચોથી આવ્યો. એક કૂપન આલવા જો હતો. 2 જણા વેકો છે એમ? ઓય કેટલી વેચી? મારા જોડે 17 18 હતી, બધી વેચાઈ ગઈ. એવું છે? ઓય તો કેટલી વધી દાણી? આ બે વધી છે. એવું છે? વેચી મારજો પાછા. અરે વેકાઈ જાય. અને તમને 2 જણાને કહી દઉં છું હા. કે કોઈ દોયડો ના કરતા હો ને કાનૂની કાર્યવાહી થાય. અરે બાસ્કુજી હવારે 10 વાગે ડ્રો છે અને બધાના નજરના હોમે ડ્રો કરવાનો છે. હા ઇનામે અમારા નજરના હોમે જ આલજો જેને લાગે એને. અરે તમે તાર હાજર રહેજો કાલે. હા તે હાજર તો રહેસ કી. અને હું કહું છું 7 નંબર લીધો એમ ને? ઓવે મારો લકી નંબર છે. એ તો બરોબર છે પણ હવે 2 નંબર ખાલી વધ્યા છે. બરોબર 25 કૂપનો હતી ને એમાંથી આ 2 વધી છે. એક 100 નંબર છે અને એક 2 નંબર છે. હવે તમે વિચાર કરો કે કદાચ થઈને ગાડી 100 નંબરમાં કે 2 નંબરમાં લાગી તો તમને કેટલો પસ્તાવો થાય. ભત્રીજા મને તો કોઈ પસ્તાવો નહીં થાય, કેમ કે બજારમાં મેં ઘણી કૂપનો લીધેલી છે, કશું નહીં લાગતું. આ તો 7 નંબર હતો ને એટલે જ લીધી છે. અરે 2 કૂપનો વધી છે ને તમારી નજરના હોમે વધી છે એટલે કહું છું. ના ના હવે એક કૂપન નહીં લેવી. બરોબર છે. એ ખારી હે બાસ્કુજી હા તાણે. બધા લોભ ના હારો. હાચું. તમને શું કહેવું મારે હવે? શું થયું લે ભાઈ? તાણી 12-13 કૂપનો આલી હતી એ તમે વેચી નાખ્યા. હા એટલે મેં વડીલોને જ આલી છે કૂપનો, હું બીજા નહીં રખડવા જો. મારી વાત સાંભળો. હા કેટલા લેવાના હતા તમારે? 20,000 રૂપિયા મારા. બરોબર. તમારા જોડે કેટલા છે? 11,000 હશે. ગણવા દે ભાઈ. હારું હારું બધું મારામાં આવી ગયું. આ તમારા 20,000 લ્યો. હા બરોબર. અને કેટલા વધ્યા? તમારે શું લેવા દેવા? એટલે આ મજૂરી અંગાત અંગાત ફરીને કરું છું, એનું ભાડું ચિયો આવે છે? હા લાવો હડો. પૈસાને શું મહત્વ આલો છો? નાના ચેવા ખિતાબ મેળવી છે, હમણાં કાકો રખડતો હશે. કાકો તો હવે ઘડી વાર કૂપનો જ વેચવા રખડ્યો છે. ગાડીમાં મારું મગજ પાછી ગયું. એટલે હું હમણાં કૂપન વેચવા રખડ્યો છું એમ ને? એક 20,000 તને ખબર નહીં શું બોલ્યો છું હું? ઓવે ઉપરથી 20,000 રૂપિયા આલ્યા અને ચેડે ચેડે રખડ્યો છું હું. જાણી નહીં તાણ કોઈ હાથું બોલી કૂપનો આલી. ના ના તારા બધામાં સાથ નહીં આપતો લે હું. હા ને કાયદેસર તારા 20,000 રૂપિયા ગમે એથી લાઈન મને આલવા પડો. હા પણ બધી ખબર છે. એક 20,000 ગાડીમાં નાશા ને એમાં તો 20,000 તો થાપો દઈ ગયા મને. હા એટલે તું થાપો ખોય ને દાવનો જ છે. તું મારું મોન્યું હોત ને આ ગાડી આપણા ઘેર ના લાયા હોત તો આ બધું આપણે રખડવું ના પડત ભત્રીજા. તાણે મને જો ખબર હતી કે તમે પૈસાને આટલું બધું મહત્વ આલો છો. એટલા પૈસા હમણાં નહીં આવતા, ચોક નોકરી તો ખબર પડશે. એટલે તમે શરમ આપી દો. હવે આગળનો ભાગ બધો થાપમ પૂરો કર્યો. હા એ તો બધું થાય વાત કરશે, તું કરે છે એવું? ના ના હેડ હવે સોનું મોનું. એટલે એમ સોનું મનું નહીં આપવાનું. પેલી ગાડી કમ્પ્લીટ સાફ સફાઈ કરવાની છે એટલે વાયકણ ચકચકાટ લાગે. હા એ તો કરવું જ પડશે. તાણી તો કાલ ડ્રોમો જા ગાડી. હેડો હવે. અને ડ્રોમો ગાડી જતી રહે ને એટલે તમારો ને મારો સંબંધ પૂરો.
હા મારું પોંથો પાટણ હા